હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા મસ્ત હશો ને અમે બધા પણ મસ્ત છીએ। તો આજે અમે ફરીથી એકવાર સેવા કરવા નીકળી ગયા છીએ, પણ આજે એવી સેવા કરવા નીકળ્યા છીએ કે કોઈ માણસો કે બાળકો કે ગરીબોની નહીં, પણ આજે એક મૂંગા જાનવર પશુઓની સેવા કરવા નીકળ્યા છીએ। તો આજે અમે ફરીથી એક વખત ગામડે આવી ગયા છીએ અને તે ગૌ સેવા કરવા માટે અમે અહીંયા એક ખેડૂતનું ઘર છે, ત્યાંથી કડબ લઈએ છીએ અને કડબ લઈને પછી બારે ગાયો છે ઘણી બધી અહીંયા ગામડામાં, એટલે અમે ગાયોને કડબ લઈને ખવડાવવા જઈશું। તો મિત્રો, તમને બધાને એમ થતું હશે કે અમને સેવા કરવા નીકળ્યા ચશ્મા કેમ પહેર્યા, પણ ગામડામાં તડકો બહુ જ છે અને મારી આંખો ઘડીક થઈને બંધ થઈ જાય છે, એટલે મેં ચશ્મા પહેરી લીધા છે। હવે અમે જો અહીંથી કડબ આ ખરીદી છીએ અને અહીંથી લઈને બારે આ કડબ બધી ઉપાડીને ગાયું જ્યાં બી અમને ગામડામાં બારે દેખાશે ને ત્યાં અમે ગાયોને ખવડાવતા જાશું। આ જો ગાયું કડબ જોઈને તો સીધી જો ગાયું દોડતી દોડતી ગેટ પાસે આવી ગઈ। જો બધી ગાયું બધી રાહ જોઈને બેઠી છે। આમ જો ગાયું દોડવા માંડી ખાવા માટે થઈને। હાલે મિત્રો, તો ગાયો તો બધી અમારથી ભડકી રહી છે, કારણ કે અમારી સામે કેમેરો છે, પાછું મેં ચશ્મા પહેરે છે અને હું ગાયની નજીક જાઉં તો ગાયો ભડકી રહી છે। પણ જો એની જાતે જાતે બધી જઈને ગાયો ખાવા માંડી અને મોજ માણી રહી છે દોડી, અને બધી ગાયો એક બાજુ થઈ ગઈ ને જો અહીંયા કડબ ખાઈ રહી છે, ભાગે આમથી આમ ને આમથી આમ। તો ગામડાનું વાતાવરણ તો કેવું સરસ છે, સામે તળાવ છે, પહાડ છે, નકરા ઝાડવા અને આવો ઝાડવાનો છાંયો આવે ને પવન આવે ને તો એવી મજા આવે છે કે ગામડાના વાતાવરણની મોજ તો કંઈક અલગ જ લાગે છે। તળાવની પાળ છે, ફરતા ઝાડવા છે, આ બોર છે, એમાં ગાયો છે, પછી ગામની શેરીઓમાં પણ ગાયો છે, તળાવની પાળે પાળે લીમડાના ઝાડ છે, તો લીમડાનો છાંયો ને એનો પવન આવી રહ્યો છે તળાવ કાંઠે, બહુ મસ્ત લાગે છે। શહેરમાં તો બધા આવા ફૂલ ઉગાડવા માટે અને અમે પોતે પણ આવા ફૂલ ઉગાડવા માટે ઘરે કેટલી બધી મહેનત કરી છે, તોય નથી ઉગતા। અને અહીંયા જો રોડની કિનારી છે, રોડની કિનારીમાં આવા સરસ ફૂલ ઉગ્યા છે જોવો। તો મિત્રો તમને દેખાડીશ, અહીંયા રોડની કિનારે એક અહીંયા વંડો વાળેલો છે, એમાં ગાયને સ્પેશિયલ પીવાના પાણીનો અવાડો કરેલો છે। ગાયોને સ્પેશિયલ પીવા માટે અને સેવા માટે જ આ અવાડો હોય છે। આમાં ગામડામાં ગાયો હોય એટલે ગામડાની બધી ગાયો બહાર નીકળે, રસ્તા ઉપર અવાડો હોય ત્યાં પાણી પીતી હોય છે, એટલે ગામડા વાળા તો સમજે છે કે પશુ પક્ષીની ગાયોની સેવા કેવી રીતે કરાય, પણ આપણા શહેરમાં તો આવું ક્યાંય નથી। પણ જો આપણે તો એવી ઈચ્છા છે કે આપણે તો શહેરમાં આવી સેવા કરવી છે, જો મળે તો આવા અવાડા ગાયો માટે કરવા છે। મિત્રો, તો હું જે ગામમાં આવી છું એ ગામનું તળાવ જોવા તમને લઈ જઈ રહીશું, પણ જવાનું છે આવા રસ્તેથી। આપણે જોવો ગામડામાં કેવા રસ્તા છે જવાના। આ છે તળાવની પાળ ને જો તળાવનું પાણી તો કેવું સરસ લાગે છે, અંદર પક્ષી બધા નાય છે અને મજા કરે છે। મિત્રો, તળાવનું પાણી તો એકદમ ચોખ્ખું છે, એકદમ મસ્ત ઠંડુ બરફ જેવું પાણી છે અને બહુ મજા આવે ગામડામાં આ તળાવના પાણી નાહવાની। અત્યારે બપોરનો તડકાનો સમય હોય અને બપોર તળાવમાં પડીને નાહવાની બહુ મજા આવે। ગામડાવાળા તો બહુ મોજ કરતા હોય છે, પણ આપણને તરતાય નથી આવડતું, તળાવમાં ઉતરતાય નથી આવડતું, એટલે આપણે તો ડરી ગયા છીએ। તો મિત્રો, હું તમને છે ને એક ગાયના વસડા પાસે લઈ જાઉં, એટલું મસ્ત છે ને, વાલું લાગે એવું છે ને, રમાડવાની બહુ જ મજા આવે એવું છે। તો મિત્રો, આપણે જો અહીંયા પારી ઉપર ચડ્યા છે, તળાવથી નીચે થોડું ઉતરી ગઈ ને અહીંયા પારી ઉપર ચડીને તો જો પારી ઉપરથી ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે બધી ગાયો કેવી રીતે મસ્ત મજાની ખાઈ રહી છે ને આપણને જ જોઈ રહી છે જો। તો મિત્રો, મને આવા રસ્તામાં ચાલવાની બહુ જ બીક લાગે, કારણ કે મને એવું થાય કે આ
બાવડા છે, અહીંયા સાપ હશે જ તે, ગામડામાં તો હોય જ તે. એટલે મને એમ થાય કે આમથી સાપ આવશે, આમથી સાપ આવશે, એટલે હું તો ડરી ડરીને આવા રસ્તા ઉપર ચાલી રહી છું. તો અમે જ્યાંથી કડબ લીધી છે ને એમનું વાસણું છે, બહુ સરસ છે. જો બહુ મજા આવે છે રમાડવાની, પણ ઊભું જ રહેતું નથી. બેહી ગયું. જો શું કેસ, શું થાય? કેવું મસ્ત આરામ કરી રહી છે ને, અમને તો બહુ વાલું લાગે છે. અમે તો ક્યારના આને રમાડી જ રહ્યા છીએ, આવ્યા ત્યારના. અને હવે આ બધો જ કડબ અમે રાખી લીધો છે, અને એક એમનું ખેતર છે ને ત્યાં બી કડબ પડ્યો છે. તો એ બધો ખેતરમાં કડબ પડ્યો એનો અને આ કડબનો બધો સોદો અમે કરી લીધો છે. અને ટૂંક જ સમયમાં મારું ગામ ધાંગધ્રા છે, જિલ્લો સુરેન્દ્રનગર છે. અમે ધાંગધ્રામાં જેટલી બી ગાયો રસ્તા ઉપર છે અને આજુબાજુના બીજા વિસ્તારોમાં જેટલી બી ગાયો એમના ફરી રહી છે, તો એની સેવા કરવા માટે અમે ટૂંક જ સમયમાં નીકળી રહ્યા છીએ. આ ટ્રેક્ટર લઈને, આ ટ્રેક્ટર ભરીને અમારે કડબ લઈ જવાની છે ને ધાંગધ્રા શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં બધે સેવા કરવા માટે સ્પેશિયલ નીકળવાના છીએ અમે. મિત્રો, અમે પણ આવી સેવા કરીએ છીએ અને તમે પણ આવી સેવા કરતા રહો. અને સેવા કરવા માટે અમને સાથ સહયોગ કરો. તમારો સાથ અમારે એટલો જ જોઈએ છે કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારો વિડીયો આખો જુઓ, તો અમને ખબર પડે અને અમને પણ મોટિવેશન મળે કે અમારે આવી સેવા કરતા રહેવું જોઈએ. અને તમારા થકી અમે પણ થોડાક આ સેવા કરવામાં આગળ વધશું, એવો અમારો સાથ સહયોગ આપો તમે. તો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા જ એન્ડ. જય ગૌ માતા, જય માતાજી, વંદે માતરમ.